31મી ડિસેમ્બરને લઈને પોલીસ વિભાગ એક્શન મોડમાં છે। વલસાડ જિલ્લા પોલીસે દારૂની હેરાફેરી અટકાવવા ચેકિંગની કામગીરી હાથ ધરી છે। બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। વલસાડ જિલ્લામાં 17 નવી હંગામી ચેકપોસ્ટ ઊભી કરાઈ છે। તમામ ફાર્મ હાઉસ પર ડ્રોનથી વોચ રાખવામાં આવશે। ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ સખત કાર્યવાહી કરાશે। છેલ્લા 3 દિવસમાં પોલીસે લાખોનો દારૂ પણ ઝડપી પાડ્યો છે। દારૂનું વ્યસન કરી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરીને કારણે અકસ્માતનું પ્રમાણ જિલ્લામાં ખૂબ વધી જાય છે। આ બધું અટકાવવા માટે આગામી દિવસોની અંદર ખાસ કરીને નવા વર્ષની ઉજવણી સંદર્ભમાં વલસાડ પોલીસ દ્વારા જે હાલ જે ચેકપોસ્ટો કાર્યરત છે, જે દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર નડીને આવેલી છે, તેમાં વધારો કરી 17 જેટલી ચેકપોસ્ટો શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર વાહન ચેકિંગના પોઈન્ટો ઊભા કરવામાં આવશે અને 24/7 વાહન ચેકિંગ ચાલુ રહેશે અને એ માટે કુલ 36 જેટલા વાહન ચેકિંગના પોઈન્ટ આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઊભા કરવામાં આવશે। છેલ્લા 3 દિવસથી ડ્રિંક એન્ડ ડ્રાઈવની કેસો કરવાની આપણી ડ્રાઈવ ચાલુ છે અને છેલ્લા 3 દિવસમાં એટલે 24, 25, 26માં આપણે 150થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરેલા છે। 31મી ઉજવણીને લઈને વલસાડ જિલ્લા પોલીસ જે છે હાલ એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે। જે પ્રમાણે આપ દ્રશ્યમાં જુઓ છો તે પ્રમાણે વલસાડ જિલ્લાને પ્રવેશ દ્વાર સમાન કલસર ચેકપોસ્ટ પર હાલમાં જે છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વલસાડ જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનો જે છે એને હાલમાં અહીંયા ચેકપોસ્ટ પર જે છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તદુપરાંત અહીંથી જે વ્યક્તિઓ જે આવતા જતા હોય તે લોકોને બ્રીથ એનાલાઇઝર દ્વારા જે છે એ ચેક કરવામાં આવે છે। જો એ લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા નજર આવે તો એની સામે કડક કાર્યવાહી કરવાની જે છે એ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। હાલમાં જે પ્રમાણે દ્રશ્યમાં આપ દેખાય છે તે પ્રમાણે આ જે બ્રીથ એનાલાઇઝર જે છે બ્રીથ એનાલાઇઝર દ્વારા જે છે એ આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે કરતા લોકો છે એને આ આપના દ્રશ્યમાં બતાવવાની કોશિશ કરી કે આ જે ભાઈ જે છે હાલમાં જે એમને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દારૂના નશામાં હોવાનું જે એનાલાઇઝર દ્વારા જે છે એ નજર આવ્યું છે, જેને લઈને હવે પોલીસ જે છે એ એના પર એના એક્શન લેશે। હાલમાં જે પ્રમાણે આપ તમે ચેક જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા જે છે આ ચેકિંગ હાથ ધરાયું હતું તેની અંદર આ જે કાર ચાલક જે છે એ દારૂના નશામાં હોવાનું માલુમ પડ્યું છે। તેને હવે અહીંયા આગળ ડિટેન કરી અને આના પર જે છે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જે છે એ વલસાડના જે તમામ ચેકપોસ્ટ છે તે સિવાય 17 જેટલા બીજા ચેકપોસ્ટ હાલમાં ઊભા કરવામાં આવ્યા છે। વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં 32 જેટલા ચેકપોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં આગળ લોકો આવતા જતા ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે છે એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલમાં જે આપ દ્રશ્યોમાં ફરીથી પાછી બતાવવાની કોશિશ કરીશ કે આજે દમણથી જે ગુજરાતમાં વલસાડ જિલ્લામાં પ્રવેશ કરતો આજે કલસર ચેકપોસ્ટ પર છે તેના ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। નિલેશ જોશી, ઝી મીડિયા, કલસર, વલસાડ।